રાજ્યના પોલીસ વડા દ્વારા રાજ્યભરમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ છે. વગર આધારે ચલાવતા વાહનો, હેલ્મેટ વગર ટુ વ્હીલર ચાલકો તથા સરકારી કચેરીમાં ખુદ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ હેલ્મેટ વગર તથા આધાર પુરાવા વગર બ્લેક પિક્ચર લગાવી વાહનો ચલાવે છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં આવેલ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, બાંધકામ સબ રજિસ્ટ્રાર, વન વિભાગ, પાણી પુરવઠા તથા અન્ય સરકારી કચેરીમાં રાપર પોલીસ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર RL ખટાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ અને TRB દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે હેલ્મેટ વગરના 4 કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. 4 વાહનો ડિટેન નંબર વગરના વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્થળ પર છેલ્લા 4 દિવસ દરમિયાન 63 NC દ્વારા 19,300 રોકડ દંડ ફટકારવામાં આવ્યો હતો. 7 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. ઉપરાંત 63 વાહનોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી. સરકારી કચેરીમાં રાપર ટ્રાફિક પોલીસની ઝુંબેશથી ફફડાટ ફેલાયો હતો.